ગુડ આફ્ટરનૂન સ્ટુડન્ટ્સ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આપણે આગળ હકાર વાક્ય રચના, નકાર વાક્ય રચના, પ્રશ્નાર્થ, એના નિયમો, યસ અને નો, બરાબર, કેવી રીતે આન્સર આપવા બધું શીખી ગયા. હવે આજે આપણે સ્વાધ્યાય જે તમારી ઇંગ્લિશ ગ્રામરની પાઠ્યપુસ્તક એટલે કે પેજ ગ્રામરની નોટબુકમાં પેજ નંબર 15 પર આપેલું છે તે જોઈએ. તો એની પર જે આપણે આપેલું છે અહીંયા શું આપેલું છે વિગત કે ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ફ્રોમ અ વર્બ ગિવન ઇન ધ બ્રેકેટ. એટલે કૌંસમાં આપેલા ક્રિયાપદોના સાદા વર્તમાનકાળના યોગ્ય રૂપ વડે ખાલી જગ્યા પૂરો. બરાબર, જે તમારી ગ્રામર બુકમાં પેજ નંબર 15 પર છે તે જોઈએ છે. તો પહેલું છે માય અંકલ બ્લેન્ક ઇન લંડન. બરાબર, કૌંસમાં તમને શબ્દ આપેલો છે વિદ્યાર્થી મિત્રો લીવ. લીવ એટલે રહેવું. તો વિદ્યાર્થી મિત્રો આપણે વાક્ય રચના પ્રમાણે જોઈશું. તો આ વાક્ય રચના જુઓ તમે, ખાલી જગ્યા માય અંકલ બ્લેન્ક ઇન લંડન, અહીંયા ફૂલ સ્ટોપ છે. બરાબર, આ વાક્ય વિદ્યાર્થી મિત્રો કેવું છે? હકાર છે. કેમ? આમાં નોટ નથી અને બીજું કે ક્વેશ્ચન માર્ક પણ પાછળ નથી. હકાર વાક્ય. તો હકાર વાક્ય રચના શું છે? હકાર વાક્ય રચનામાં કર્તાની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ કે એસ વાળું રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. વિદ્યાર્થી મિત્રો માય અંકલ એટલે મારા કાકા, એ શેમાં આવે? હીમાં. અને વિદ્યાર્થી મિત્રો જ્યારે કર્તા હી, શી અને હીટ હોય તો તેની સાથે ક્રિયાપદને શું લાગે? એસ. તો વિદ્યાર્થી મિત્રો લીવ એટલે રહેવું, તો લીવનું શું થઈ જશે? પાછળ એસ લાગશે, LEVES. તો શું હશે? માય અંકલ લીવ ઇન લંડન એટલે મારા કાકા લંડનમાં રહે છે. હવે વિદ્યાર્થી મિત્રો બીજી એક, he does not with his left hand. બરાબર, કૌંસમાં આપેલું છે રાઈટ. બરાબર વિદ્યાર્થી મિત્રો અહીંયા જો શું કહે છે? he does not with his left hand, કે તેના ડાબા હાથે. બરાબર, હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપેલું છે આ વાક્ય રચના કઈ છે? તો તમે જોશો હી પછી ડઝ પ્લસ નોટ. આ કઈ વાક્ય રચના થઈ? સાદા વર્તમાન કાળની નકાર વાક્ય રચના. અને જ્યારે ડઝ નોટ આવે તો એની સાથે ક્રિયાપદનું કયું રૂપ આવે? મૂળ રૂપ. તો રાઈટનું રાઈટ. બરાબર વિદ્યાર્થી મિત્રો નકાર વાક્ય રચના થઈ કર્તાની સાથે ડુ કે ડઝ. અહીંયા હી છે એટલે ડઝ પછી નોટ ક્રિયાપદનું મૂળ રૂપ. તો હી ડઝ નોટ રાઇટ વિથ હિઝ લેફ્ટ હેન્ડ. તે તેના ડાબા હાથે લખી શકતો નથી. આગળ છે ડુ દે બ્લેન્ક ધેર એલ્ડર્સ. વિદ્યાર્થી મિત્રો એલ્ડર્સ એટલે મોટા. બરાબર, પાછળ છે ક્વેશ્ચન માર્ક. અહીંયા વિદ્યાર્થી મિત્રો જો પહેલું વાક્ય હકાર હતું, બીજું નકાર, આ ત્રીજું શું છે? પાછળ જો અહીંયા શું છે? ક્વેશ્ચન માર્ક અને કૌંસમાં આપેલું છે રિસ્પેક્ટ. રિસ્પેક્ટ એટલે વિદ્યાર્થી મિત્રો આદર. તો શું છે? ડુ દે ધેર એલ્ડર્સ. બરાબર, શું તેઓ તેમના મોટાઓને આદર આપે છે? વિદ્યાર્થી મિત્રો અહીંયા જો ડુ કે ડઝ લાગે એની સાથે હંમેશા ક્રિયાપદનું કયું રૂપ લાગે? મૂળ રૂપ. આપણે શીખી ગયા ડુ. કયું વાક્ય છે? ઉલટ પ્રશ્ન છે. એની વાક્ય રચના ડુ કે ડઝ પ્લસ કર્તાની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ. તો રિસ્પેક્ટ એ કયું રૂપ છે? મૂળ રૂપ. તો તમે શું લખશો? રિસ્પેક્ટ. બરાબર, આગળ છે beside science we blank history and civil. હિસ્ટ્રી એન્ડ સિવિલ. કૌંસમાં છે સ્ટડી. હવે વિદ્યાર્થી મિત્રો આ પણ કેવું વાક્ય છે જુઓ તમે? હકાર વાક્ય છે અને કૌંસમાં શું આપેલું છે? સ્ટડી.
બી સાઇડ સાયન્સ, વી બ્લેન્ક હિસ્ટ્રી એન્ડ સિવિક્સ. બરાબર. તો અહીંયા સ્ટડી, કારણ કે કેમ સ્ટડીનું સ્ટડી આવશે? કારણ કે અહીંયા જો હકાર વાક્ય રચના છે, બીજું વી, જ્યારે કર્તા તરીકે આઈ, વી, યુ, જે હોય ત્યારે સાથે ક્રિયાપદનું કયું રૂપ આવે? મૂળ રૂપ. તો સ્ટડીનું સ્ટડી. એવી રીતે આગળ છે પાંચમું, she never blank a flower, કૌંસમાં છે પ્લક એટલે ચૂંટવું. પ્લક. બરાબર વિદ્યાર્થી મિત્રો, પ્લક એટલે ચૂંટવું. જો શું કે શી નેવર બ્લેન્ક અ ફ્લાવર. હવે વિદ્યાર્થી મિત્રો નેવર શું દર્શાવે? નોટ જ દર્શાવે. બરાબર. તો એની સાથે ક્રિયાપદનું કયું રૂપ લાગે? જ્યારે આપણે વિદ્યાર્થી મિત્રો અહીંયા જો અપવાદ છે કે શી નેવર એટલે વિદ્યાર્થી મિત્રો શું અહીંયા કહેશું? તે કદી ફૂલને પ્લક એટલે ચૂંટતી એટલે તોડતી નથી. બરાબર. એટલે નોટ આવ્યું તો આપણે વિદ્યાર્થી મિત્રો વાક્યરચના નકારની વાક્યરચનામાં ક્રિયાપદ હંમેશા કયું આવે? મૂળ રૂપ આવે. તો અહીંયા પણ કયું લાગશે? મૂળ રૂપ જ લાગશે. તો પ્લકનું પ્લક જ લાગશે. અહીંયા એસ કે યસ લાગશે નહીં. આગળ, હિયર બ્લેન્ક યોર બર્થડે કેક. યોર બર્થડે કેક. અહીંયા ગર વાક્ય છે પાછળ અને કમ. હિયર. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા જો અહીં તમારો બર્થડે કેક છે. હવે વિદ્યાર્થી મિત્રો યોર તો શું થઈ જશે? તમારું. એટલે અહીંયા યોર તમારું તો શું થઈ જશે? તારું અથવા તમારું. તો કમનું શું થઈ જશે? કમ. પાછળ શું લાગશે? એસ. આગળ છે ડઝ હી બ્લેન્ક માય ફાધર. પાછળ ક્વેશ્ચન માર્ક. નો એટલે વિદ્યાર્થી મિત્રો જાણવું. ડઝ હી બ્લેન્ક માય ફાધર ક્વેશ્ચન માર્ક છે. ક્વેશ્ચન માર્કમાં હંમેશા ક્રિયાપદનું કયું રૂપ લાગે? મૂળ રૂપ. આપણે જોયું હતું વાક્ય રચનામાં, શીખી ગયા કે જ્યારે ઉલટ પ્રશ્નથી પૂછેલું હોય ત્યારે હંમેશા શું લાગે? ક્રિયાપદનું મૂળ રૂપ. આગળ છે ડુ ધ સ્ટુડન્ટ્સ બ્લેન્ક રંગોલી. અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો પ્રશ્નાર્થ ચિહ્ન છે અને ડુ થી ચાલુ કરતો. હંમેશા એની સાથે શું આવે? ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે ડ્રો. બરાબર. તો અહીંયા પણ શું હશે? ડ્રો. કે શું બાળકોએ રંગોલી, સ્ટુડન્ટ એટલે વિદ્યાર્થીઓ રંગોલી દોરી. આગળ બ્લેન્ક છે તે જોઈશું. સ્વામી વિવેકાનંદ blank arise, wake up and do not stop till the goal is reached.
બરાબર, કૌંસમાં છે સે. વિદ્યાર્થી મિત્રો અહીંયા શું કહે, સ્વામી વિવેકાનંદે કહ્યું અરાઇઝ એટલે ઉઠો, વેકઅપ, બરાબર, અરાઇઝ ઉઠો, એન્ડ ડુ નોટ સ્ટોપ ટીલ ધ ગોલ ઇન રીચ, જ્યાં સુધી તમે, બરાબર, સફળતા પ્રાપ્ત ના કરો ત્યાં સુધી તમે એની પાછળ, બરાબર, મહેનત કરો. અરાઇઝ, વેકઅપ એન્ડ ડુ નોટ સ્ટોપ એટલે થોભો ને, જ્યાં સુધી તમે તમારું ગોલ પ્રાપ્ત ના થાય સુધી, ત્યાં પ્રાપ્ત ન થાય ત્યાં સુધી તેની પાછળ મહેનત કરો. બરાબર. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો જો સેનું શું થઈ જશે, તો સે છે તો સ્વામી વિવેકાનંદ, અને આ કેવું વાક્ય છે વિદ્યાર્થી મિત્રો, હકાર છે, તો સેનું શું થઈ જશે, સેઝ. આગળ 10માં હી યુઝ્યુઅલી blank his work in time. અહીંયા છે ફિનિશ. યુઝ્યુઅલ સામાન્ય રીતે હિઝ વર્ક ઇન ટાઈમ, સામાન્ય રીતે તે તેનું કામ સમયસર કરે છે. વિદ્યાર્થી મિત્રો આ કેવું છે, હકાર વાક્ય છે, તો ફિનિશ છે, તો ફિનિશની પાછળ શું લાગશે, એસએચ, ફિનિશીસ. બરાબર છે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણી બ્લેન્ક્સ પૂરી થઈ. જે કોઈને પ્રશ્ન હોય એ ટાઈપ કરે, ન હોય તો આપણે આગળનું જોઈએ. તે 10 ખાલી જગ્યામાં જેને ખબર ન પડી હોય પૂછી શકે. કોઈ ખાલી જગ્યામાં ન ખબર પડી હોય, હકાર, નકાર અને પ્રશ્નાર્થ. બરાબર. હવે આપણે જો બીજું જોઈએ. બીજું શું છે, કન્વર્ટ ધ ફોલોઈંગ સેન્ટેન્સ ઇન્ટુ નેગેટિવ સેન્ટેન્સ યુઝિંગ ધ વર્ડ ગિવન ઇન ધ બ્રેકેટ. બરાબર. ઇન્સ્ટેડ ઓફ અંડરલાઇન વર્ડ્સ એટલે રેખાંકિત શબ્દની જગ્યાએ કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી નીચે આપેલા વાક્યનો નકારમાં ફેરવો. વિદ્યાર્થી મિત્રો વાક્ય શ્લોક શું કહે છે, શ્લોક બોલતો. હા, બેટા પછી હું લખાવીશ તને, અત્યારે એ બધું ના પડે, આનામ નથી ને, પછી હું કહું છું લાસ્ટમાં. જો શું કહે છે, રેખાંકિત શબ્દની જગ્યાએ કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી નીચે આપેલા વાક્યોને નકારમાં ફેરવું. વિદ્યાર્થી મિત્રો ડાયરેક્ટ હું આન્સર લખીશ. બરાબર. તો અહીંયા આગળ ડાયરેક્ટ આન્સર લખીશ શેના, નંબર 2ના. તો અહીંયા શું છે, પહેલું આપણને જો રેખાંકિત એટલે જે શબ્દ નીચે અંડરલાઇન કરેલો છે અને કૌંસમાં આપેલા છે શબ્દનો ઉપયોગ કરી વાક્યને નકારમાં ફેરવવાનું. તો વાક્યના વિદ્યાર્થી મિત્રો નકારમાં ફેરવે એની પહેલાં વાક્ય રચના જોઈએ લે નકારની. તો નકારમાં હંમેશા શું આવે, કર્તાની સાથે ડુ ઓબ્લિક ડઝ પ્લસ નોટ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. બરાબર વિદ્યાર્થી મિત્રો, આ વાક્ય રચના પ્રમાણે આપણે વાક્ય બનાવવાના છે. તો પહેલું વાક્ય એવું છે, મિસ્ટર એલ્બર્ટ અન્ડરસ્ટેન્ડ ઇંગ્લિશ. એટલે મિસ્ટર એલ્બર્ટ છે ને, અન્ડરસ્ટેન્ડ એટલે સમજવું, અંગ્રેજી સમજે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે ફ્રેન્ચ સમજતા નથી એવું લખવું છે. તો મિસ્ટર એલ્બર્ટ ફ્રેન્ચ ભાષા સમજી શકતા નથી એવું લખવું હોય તો પહેલાં આપણે કરતા શું જોઈશે, તો કરતા શું આપેલું છે, મિસ્ટર એલ્બર્ટ. હવે વિદ્યાર્થી મિત્રો મિસ્ટર એલ્બર્ટ એ શેમાં આવે, હીમાં આવે. તો હીની સાથે હીમાં આવે તો એની સાથે શું લાગે, ડુ કે ડઝ. આપણે વાક્ય રચના જોઈ ગયા કે જ્યારે નકાર વાક્ય બનાવે ત્યારે કર્તા સાથે ડુ કે ડઝ લાગે. પણ કર્તા આઈ, વી, યુ, ધે અને બહુવચન નામ હોય તો ડુ અને હી, શી, ઇટ હોય તો ડઝ. તો તમે શું લખશો, મિસ્ટર એલ્બર્ટ ડઝ નોટ. હવે વિદ્યાર્થી મિત્રો ક્રિયાપદ, મૂળ ક્રિયાપદ તો અન્ડરસ્ટેન્ડ આપેલું છે, એની બદલે આપણે શું આવે, અન્ડરસ્ટેન્ડ. મિસ્ટર એલ્બર્ટ ડઝ નોટ અન્ડરસ્ટેન્ડ શું આવશે, ઇંગ્લિશને બદલે ફ્રેન્ચ. કે મિસ્ટર એલ્બર્ટ છે એ ફ્રેન્ચ ભાષા સમજી શકતા નથી. સેકન્ડ, હી કેચીસ ધ ટ્રેન એવરી મોર્નિંગ. બરાબર. તે દરરોજ સવારે ટ્રેન પકડે છે. અહીંયા દરરોજ સવારની બદલે શું લખવાનું છે, ઇવનિંગ. તો હી, તો અહીંયા કરતા શું છે, હી. તો તમે શું લખશો, હી. અહીંની સાથે વિદ્યાર્થી મિત્રો વાક્ય રચના પ્રમાણે જોઈએ તો શું આવે, ડઝ નોટ. હવે કેચીસનું શું થઈ જશે, કેચ.
તો he does not catch the train એવરી મોર્નિંગની બદલે વિદ્યાર્થી મિત્રો આપણે કયો શબ્દ વાપરવાનો છે? ઇવનિંગ. એવરી ઇવનિંગ. આગળ ધ સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ. બરાબર, સૂર્ય ક્યાં આગળ ઉગે છે? પૂર્વમાં. હવે અહીં આગળ શું લખ્યું છે? વેસ્ટ. તો આપણે શું લખીશું? નોટ ધ સન. આ વિદ્યાર્થી મિત્રો ધ સન છે. મેં તમને કીધેલું સનાતન સત્ય વાક્ય હોય એ બધા સમય એસકેએસ લાગે એટલે અહીંયા શું લખશે? ડઝ આવશે. ધ સન ડઝ નોટ રાઇઝ. પાછળ શું નીકળી જશે? એસ. ડઝ નોટ રાઇઝ ઇન ધ વેસ્ટ. ઇન ધ વેસ્ટ. બરાબર. આ ચોથું, સીતા વર્ક્સ ઓન હર લેપટોપ. સીતા તેનું કામ લેપટોપમાં કરે છે. અહીંયા શું લખવાનું છે? કોમ્પ્યુટરમાં. તો તમે શું લખશો? સીતા. આ વિદ્યાર્થી મિત્રો જુઓ, સીતા પણ સીમાં આવે તો એની સાથે પણ શું લાગશે? ડઝ નોટ. તો સીતા ડઝ નોટ. અહીંયા વર્ક્સનું શું થઈ જશે? મૂળ ક્રિયાપદ વર્ક ઓન હર કોમ્પ્યુટર. લેપટોપની જગ્યાએ શું આવશે? હર કોમ્પ્યુટર. આગળ દે સ્લીપ ઇન ધ આફ્ટરનૂન. બા તેઓ આફ્ટરનૂન એટલે બપોરે સૂઈ જાય છે. એ મોના. તો મોના લખવાનું છે. તો મોના. આ વિદ્યાર્થી મિત્રો મોના છે તો મોનાની સાથે શું આવે? ડઝ નોટ. તો મોના, સોરી વિદ્યાર્થી મિત્રો છઠ્ઠું બોલું છું, પાંચમું રહ્યું છે. અહીંયા પાંચમું સેન્ટેન્સ શું આપેલું છે? સી કીપ્સ હર રૂમ ક્લીન. બરાબર, તે તેની રૂમ કે સ્વચ્છ ચોખ્ખી રાખે છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો ડર્ટી છે તો શું લખશો? અહીંયા સીની જગ્યાએ સી. હવે શું હશે? ડઝ નોટ. સી ડઝ નોટ. કીપ્સનું શું થઈ જશે? કીપ હર રૂમ ડર્ટી. બરાબર. અને આગળ છે ધે સ્લીપ ઇન ધ આફ્ટરનૂન. અહીંયા ધેની બદલે શું આપણે યુઝ કરવાનું છે? મોના. તો મોના નામ છે તો મોના. મોનાની સાથે શું આવે વિદ્યાર્થી મિત્રો? ડઝ. મોના ડઝ નોટ સ્લીપ. મોના ડઝ નોટ સ્લીપ ઇન ધ આફ્ટરનૂન. ઇન ધ આફ્ટરનૂન. દેખાશે અહીંયા લાસ્ટમાં. આગળનું વાક્ય જોઈએ છે. આગળનું વાક્ય શું છે? અ જીરા ઇટ્સ લીવ્સ. અહીંયા વિદ્યાર્થી મિત્રો જો જીરાફ શું કહે છે? પાંદડા. અહીંયા કેળા ખાતા નથી એવું લખવાનું છે. તો આપણે શું લખશું? અ જીરાફ ડઝ નોટ ઈટ આવશે. ડઝ નોટ ઈટ બનાના. બનાના. પીપલ. બરાબર વિદ્યાર્થી મિત્રો. આગળ લાસ્ટ હવે જોઈએ આઠમું. આ તમારું સ્વાધ્યાયમાં છે. આ સ્વાધ્યાયનું તમારે બોર્ડ વર્ક મોકલીશ. એ તમારે આઈડિયલમાં પણ લખવાનું છે અને તમારી ગ્રામર અને નોટબુકમાં પણ સ્વાધ્યાય કરીને લખવાનું રહેશે. બરાબર. દરેક વિદ્યાર્થી મિત્રોએ આઈડિયલમાં પણ પૂરવાનું છે અને ગ્રામરની નોટબુકમાં પણ. ચલો આગળ શું છે? છેલ્લું આઠમું તે જોઈએ. આઠમું છે સી રાઇડ્સ અ બાઇક. સીની જગ્યાએ શું લખવાનું છે? આઈ. તો આઈની સાથે વિદ્યાર્થી મિત્રો હંમેશા શું લાગે? ડુ નોટ. તો આઈ ડુ નોટ રાઇડ બાઇક. બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો ત્રીજું, કન્વર્ટ ધ ફોલોઇંગ સેન્ટેન્સ ઇનટુ ઇન્વર્ઝન ક્વેશ્ચન એન્ડ આન્સર ધ શોર્ટ. બરાબર. નીચે આપેલા વાક્યોને ઉલટ પ્રશ્નમાં ફેરવો અને કૌંસમાં માગ્યા પ્રમાણે હકાર યા નકારમાં જવાબ લખો.
તો વિદ્યાર્થી મિત્રો આના પણ હું આન્સર જ લખીશ. તો આનો આન્સરમાં હું લખીશ તો આના આન્સરમાં વિદ્યાર્થી મિત્રો પહેલું છે ટિયા ટોક વિથ હર ટીચર. ટિયા તેને ટોક એટલે ટિયા તેના ટીચર સાથે વાત કરે છે. બરાબર. તો શું ટિયા તેના ટીચર સાથે વાત કરે છે? આપણે ઉલટ પ્રશ્નમાં કીધું છે. તો ઉલટ પ્રશ્નની વાક્યરચના વિદ્યાર્થી મિત્રો અહીંયા લખું છું. હવે તો ઉલટ પ્રશ્નની વાક્યરચના શું થાય છે? તો ઉલટ પ્રશ્નની વાક્યરચના થાય ડુ ઓબ્લિક ડઝ, એની સાથે હંમેશા આવે કરતા, કર્તાની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ અને ખાસ પાછળ આવે ક્વેશ્ચન માર્ક. બરાબર. તો પહેલું છે અહીંયા શું કહે છે? ટિયા ટોક વિથ હર ટીચર. ટિયા તેના ટીચર સાથે વાત કરે છે. તો શું ટિયા તેના ટીચર સાથે વાત કરે છે એવું લખવું હોય વિદ્યાર્થી મિત્રો તો અહીંયા જો કરતા જોવાનું. કરતા શું છે? ટિયા. તો ટિયાની સાથે શું લાગે? ડઝ. તો તમે શું લખશો? ડઝ ટિયા. પછી શું? ક્રિયાપદનું મૂળ રૂપ. તો ટોક્સનું શું થઈ જશે? ટોક. ડઝ ટિયા ટોક વિથ હર ટીચર વિથ હર ટીચર. બરાબર વિદ્યાર્થી મિત્રો. પાછળ શું આવે? ક્વેશ્ચન માર્ક. આ યસમાં આન્સર કીધું છે તો યસમાં આન્સર કીધું હોય તો આપણે અહીંયા ગણો પાછળ લખીશું યસ. આ ટિયાનું સર્વનામ શું થાય? શી ડઝ. બરાબર વિદ્યાર્થી મિત્રો. અહીંયા હું એનો શોર્ટમાં આન્સર જે કીધું છે આપણને તે પણ લખતો જાઉં છું. આગળ છે બીજું યુ વોટર ધ પ્લાન્ટ્સ. બસ તું પ્લાન્ટ્સ એટલે છોડીને પાણી આપે છે તો નો લખવાનું છે. નોમાં આન્સર છે. તો અહીંયા જોઈશું તો વિદ્યાર્થી મિત્રો યુની સાથે શું લાગે? ડુ. આઈ વી યુ ધે. એની સાથે શું લાગે? ડુ. તો ડુથી ચાલુ થશે ડુ. પછી શું હશે? ડુ યુ વોટર ધ પ્લાન્ટ. વોટર ધ પ્લાન્ટ. પાછળ શું આવશે? પ્લાન્ટ્સ પાછળ આવશે ક્વેશ્ચન માર્ક. હવે એનો જવાબ નોમાં લખવાનો છે. તો નોમાં લખવાનું હોય તો આપણે નો લખીશું નો. પછી વિદ્યાર્થી મિત્રો યુનું શું થશે? યુ. યુનું યુ. પાછળ શું આવશે? ના વિદ્યાર્થી અહીંયા શું હશે? યુ પૂછેલો પ્રશ્ન તમને પૂછશે કો તો તમે જવાબ હામાં કે નામાં આપશો. બરાબર. આપણે શીખ્યા હતા તમે જવાબ હા કે નામાં આપણે આઈનું યુ કરીએ છીએ તો પ્રશ્ન કોક તમને પૂછશે તો યુ કે શું તમે છોડીને પાણી આપો છો? તો તમે હા ના કહેશો ના હું નથી આપતો. તો શું છે? નો આઈ ડુ નોટ. આઈ ડુ નોટ અથવા તો ડુ નોટ. બરાબર. ડોન્ટ અથવા તો ડુ નોટ. બરાબર વિદ્યાર્થી મિત્રો સમજાયું? જેવી રીતે આપણે આઈનો કોઈ પ્રશ્ન બીજા પ્રશ્ન પૂછે ને યુથી પૂછાય તો બીજો પ્રશ્ન તમને પૂછશે કે ડુ યુ વોટર ધ પ્લાન્ટ. શું તમે છોડને પાણી પાવ છો? તો તમે જવાબમાં શું કહેશો? હા યા ના. કે હા હું પાણી પાઉં છું કે ના નથી હું પાણી નથી આપતો. તો નો આઈ ડુ નોટ. બરાબર. આગળ છે ધે પુશ ધ ટેબલ. ધે. હવે વિદ્યાર્થી મિત્રો ધે આવ્યું તો ધેની સાથે વિદ્યાર્થી મિત્રો શું લાગે? ડુ કે ડઝ? તો ડુ. તો ડુ ધે પુશ ધ ટેબલ. પાછળ ક્વેશ્ચન માર્ક. બરાબર. શું તેઓ ટેબલને ધક્કો મારે? પુશ એટલે ધક્કો મારો. તો અહીંયા શું આપેલું છે? યસ. તો અહીંયા આપણે શું લખીશું? યસ ધે ડુ. યસ ધે ડુ. બરાબર. ટી કેપિટલ ધે ડુ. આગળ સી રીડ્સ ધ સ્ટોરી બુક. અહીંયા બરાબર સી રીડ્સ ધ સ્ટોરી બુક. હવે એનું સીની સાથે શું લાગે? ડુ કે ડઝમાંથી ડઝ. તો તમે શું લખશો? ડઝ શી રીડ ધ સ્ટોરી બુક. પાછળ ક્વેશ્ચન માર્ક. આ જવાબમાં શું છે વિદ્યાર્થી મિત્રો? શું તે વાર્તાની પુસ્તક વાંચે છે? તો ના. તો તમે શું લખશો? નો. સર્વનામ સીનું સી. ડઝન્ટ અથવા તો ડઝ નોટ. બરાબર વિદ્યાર્થી મિત્રો. આગળ
વી ડુ હોમવર્ક એવરી ડે, બરાબર, અમે દરરોજ હોમવર્ક એટલે ગૃહ કાર્ય કરીએ છીએ. તો અહીંયા પ્રશ્ન પૂછાશે શું? અહીંયા ડુ વીનું શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો? પ્રશ્ન તમને બીજા પૂછશે કે શું તમે હોમવર્ક કરો છો, તો ડુ યુ ડુ હોમવર્ક એવરી ડે, પાછળ ક્વેશ્ચન માર્ક. આ વિદ્યાર્થી મિત્રો તમને પ્રશ્ન થશે કે અહીંયા પણ ડુ આવ્યું અને અહીંયા પણ ડુ આવ્યું, તો વિદ્યાર્થી મિત્રો આ ડુ કે ડઝ માટેનું છે ને આ ડુ એટલે ક્રિયાપદ છે, ડુ એટલે કાર્ય કરવું, બરાબર. તો ડુ યુ ડુ હોમવર્ક એવરી ડે, તો અહીંયા જવાબમાં શું છે? યસ. તો તમે શું લખશો? યસ. સર્વનામ વીનું વી ડુ, હા અમે દરરોજ હોમવર્ક કરીએ છીએ. લાસ્ટ, હી ડ્રો ધ પિક્ચર્સ, બરાબર, તે ચિત્રો દોરે છે. તો અહીંયા પ્રશ્ન પૂછાશે શું તે ચિત્ર દોરે છે, તો હીની સાથે હંમેશા શું આવે? ડઝ. તો ડઝ હી ડ્રો ધ પિક્ચર્સ, પાછળ ક્વેશ્ચન માર્ક. તો જવાબ શું આપેલો છે? નો. તો તમે શું લખશો અહીંયા? નો હી ડઝ નોટ, નો હી ડઝ નોટ અથવા તો ડઝ નોટ, બરાબર. વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારું ગ્રામરનું ચેપ્ટર સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાનકાળ પૂરો થાય છે.